મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારે સરકારી અધિકારીઓના નાસ્તા પાણીના ખર્ચમાં 150% વધારો કર્યો છે। જી હા, સરકારી અધિકારીઓ હવે વધુ સારી રીતે જલસા કરી શકશે। સરકારી અધિકારીઓના નાસ્તા અને ભોજનના ખર્ચમાં 150% વધારો કરવામાં આવ્યો છે। અધિકારીઓને નાસ્તાનો ખર્ચ 20 ને બદલે હવે 50 રૂપિયા મળશે। અધિકારીઓને બપોર કે રાતના ભોજન માટે 100 ને બદલે હવે 250 રૂપિયા મળશે। નાસ્તા પાણી માટે વાર્ષિક 10,000 રૂપિયાના બદલે 25,000 રૂપિયા ખર્ચ કરી શકશે। ઉચ્ચ અધિકારીઓ આ ઉપરાંત સચિવ કક્ષાના અધિકારીઓના આતિથ્ય ખર્ચમાં પણ વધારો કરવામાં આવ્યો છે। આતિથ્ય ખર્ચમાં 150%નો વધારો કરવામાં આવ્યો છે। તો નાયબ સચિવ કક્ષાના અધિકારીઓ પણ નાસ્તા માટે વધુ ખર્ચ કરી શકશે। એડિશનલ કમિશનર કક્ષાના અધિકારીઓને પણ હવે જલસા પડી જશે। તેઓ નાસ્તા અને ભોજન માટે વધારે ખર્ચ કરી શકશે। આ ઉપરાંત દરેક જિલ્લામાં કલેક્ટર ડીડીઓ કક્ષાના અધિકારીઓના નાસ્તાનો ખર્ચ પણ વધારી દેવામાં આવ્યો છે। કલેક્ટર ડીડીઓ કક્ષાના અધિકારીઓના ભોજનનો ખર્ચ પણ વધારવામાં આવ્યો છે અને આ સાથે જ જિલ્લાના વડા કે ખાતાના વડા માટેના નાસ્તાનો ખર્ચ પણ વધારવામાં આવ્યો છે। સાથે સાથે મહેમાનગતિ ખર્ચની મર્યાદા 3,000 થી વધારીને 7,500 રૂપિયા કરી દેવામાં આવી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે નાસ્તા અને જમણનો જે આ ખર્ચ છે તેમાં વધારો કરવામાં આવ્યો છે, આ પાછળનું કારણ શું છે? શું તેમના પગારમાંથી તેમને આ ખર્ચ કરવો ભારે પડતો હતો? જે ચોક્કસ ક્યાંક ને ક્યાંક આમાં જે પ્રકારે સચિવ કક્ષાના અધિકારીઓ છે એ આ જગ્યાએ બેઠા છે એટલે સ્વાભાવિક છે કે અગણિત વખત તેઓના આતિથ્ય માટે અથવા સરકારી કામકાજ માટે મહેમાનો આવતા હોય છે અને આ મહેમાનો પાછળ કરવાનો જે ખર્ચ છે એ ખર્ચની વાત કરવામાં આવી રહી છે। અત્યાર સુધી માત્ર ને માત્ર જે ખર્ચ કરવામાં આવતો હતો તેના કારણે અત્યારે જે મોંઘવારી વધી છે એ અંતર્ગત પૂરું ન થતું હોવાની વાત અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓને પણ રૂપિયા જોડવા પડતા હતા અથવા કોકને કહેવું પડતું હતું, એ પ્રકારની સ્થિતિ હતી। એટલા જ માટે સરકારના નાણાં વિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો છે અને વર્તમાન જે ખર્ચ છે એમાં 150%નો વધારો કરાયો છે। સ્વાભાવિક છે કે 20 રૂપિયા માત્ર નાસ્તા માટે આપવામાં આવતા હોય ત્યારે આ સમયમાં 20 રૂપિયાની જગ્યાએ હવે તેઓ વ્યક્તિ દીઠ 50 રૂપિયા ખર્ચી શકશે। તેમના ત્યાં જે આવે છે તેને 50 રૂપિયા સુધીનો નાસ્તો કરાવી શકશે। એ ખર્ચની મર્યાદામાં સીધો વધારો કરાયો છે। બપોરનું ભોજન હોય કે રાત્રિ ભોજન હોય એમાં પણ આ પ્રકારે 150%નો વધારો કરવામાં આવ્યો છે। સ્વાભાવિક સમય સાથે આ વધારો કરવો જોઈએ અને એ અંતર્ગત જ આ મોંઘવારીની સામે ધ્યાનમાં રાખીને આ નાસ્તાના ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે। મહેમાન ગતિ જે અધિકારીઓને માણવાતી હોય છે એમાં વ્યક્તિગત જે ખર્ચ મર્યાદા છે એ ખર્ચની મર્યાદામાં આ વધારો સીધો કરાયો છે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ।